નુકસાન છે ભાઈ। આપણે કોઈ ખેડૂતોના વિરોધમાં નથી, વાત એટલી જ છે કે આપણે આપણો હક અને અધિકાર એ જે છે એ લેવા માટે આવ્યા છીએ। સાહેબ હારે આપણે આવેદન દેવાનું છે, પણ એવું નથી કે આપણે આપણે હક અને અધિકાર તાત્કાલિકના ધોરણે મળી જશે। બીજું કે હક અને અધિકાર ખાલી જે આપણે આ ફસલ બરબાદ થઈ એમાં જ મળશે એવું નથી। હક અને અધિકાર આપણે કેટલી જાતના છે, કારખાનાઓમાં છે, મજૂરી કામમાં છે, સેફટીના સાધનો નથી આપતા ત્યાં પણ છે। અને એમાં એવી વાત છે કે આપણે બધું ફેક્ટરી માલિકો ઉપર કે ખેત માલિકો ઉપર નથી નાખતા। જ્યારે સરકાર બરોબર આયોજન નથી કરતી, સરકાર ધ્યાન નથી રાખતી, સરકારને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય, આધાર કાર્ડો લેવાના હોય, એ લોકો નથી લેતા, એટલે આપણી ઉપર ઘણી જગ્યાએ પ્રશ્નો આવે છે, અત્યાચારો થાય છે। આપણી આ લડાઈ આપણા હક અને અધિકાર લેવા માટેની છે। સરકાર પાસેથી આપણે હક અને અધિકાર લેવાના છે। કોઈ ખેડૂતોને કે આપણે અંદરો અંદર તકલીફવાળું કામ કરવાનું નથી। હવે આ આવેદનમાં ઘણા બધા નાના નાના મુદ્દાઓ છે, જે હું બધાને કહી દઉં છું। એક મુદ્દો છે કે કમોસમી પાક થયો એમાં જે ખેડૂતોને મળ્યું છે તો સરકારશ્રીએ આપણે એને આપવું જોઈએ, એ આપણો એક મુદ્દો છે। બીજો એક મુદ્દો છે કે જે અહીંયા મોરબી જિલ્લામાં જેટલા લોકો રહે છે એની બરોબર આપણે વાડીઓમાં, ફેક્ટરીઓમાં, કંપનીમાં બધી જગ્યાએ રહી છીએ, તો આપણો સમાજ બહુ મોટો છે। તો આપણા એ સમાજ માટે એક આપણે બિરસા મુંડાનું સ્ટેચ્યુ મુકાય એની આપણે એક માંગ રાખી છે। ત્રીજો મુદ્દો એ છે કે જો સરકાર તૈયાર થયેલા પાકમાં વધારે ભાવ આપશે તો આપણે એને ફાયદો થાય છે, ખેડૂતોને ફાયદો થાય છે। એટલે આપણે સરકારશ્રી પાસે એ પણ માંગ છે કે જે તૈયાર પાક થાય છે એના ભાવ ઓછા રાખે છે એ જગ્યાએ વધી જાય એના ભાવ। ચોથો મુદ્દો એ છે કે જંતુનાશક દવાઓ, બિયારણો, ખાતરો આ બધામાં જે ભાવ વધારો આવ્યો છે જેનું નુકસાન ખેડૂતોને છે, અને એ ખેડૂતોને નુકસાન છે તો એ આપણા મજૂર વર્ગને પણ નુકસાન છે। એટલા માટે કલેક્ટર સાહેબને આપણે એ આવેદનમાં કહેવાનું છે કે એનો પણ ભાવ ઘટાડો કરે। બીજો એક મુદ્દો એ છે કે સરકારશ્રી તરફથી આપણા માટે, આદિવાસીઓ માટે એક એકલવ્ય સ્કૂલની સ્થાપના કરવામાં આવે અને એ સ્કૂલ અથવા હોસ્ટેલની સ્થાપના કરવામાં આવે। કારણ કે આપણે હજારો નહીં લાખોની સંખ્યામાં મોરબી જિલ્લામાં કામ કરી છે। આપણા બાળકોને સારા ભવિષ્ય અને શિક્ષણ માટે આપણે એ સ્કૂલની માંગ સરકારશ્રી પાસે કરીએ છીએ। છઠ્ઠો મુદ્દો એ છે કે જે લોકો આપણા બહારથી આવે છે, નવા લેબર કાયદામાં એવું જણાવવામાં આવ્યું છે કે જેટલા લોકોને કામે રાખીએ એટલા લોકોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું, અને આપણે પણ જેટલા લોકો અહીંયા કામે આવી એ લોકોએ ફરજિયાત આપણું આધાર કાર્ડ લઈને આવવાનું। જ્યારે આપણે ખેતમાં રહી, ફેક્ટરીમાં રહી ત્યારે આપણે આપણું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું અને એક એગ્રીમેન્ટ તૈયાર કરવો।